મારું નામ પરાગભાઈ બારૈયા છે, ગામ ડાકોર, જિલ્લો ખેડા, તાલુકો ઠાસરા. આ જે બાંધકામ છે એ બાબતે માર્ગ મકાન વિભાગને આપણે 6 મહિના પહેલાં ફરિયાદ કરવામાં આવી હતી, જે આપ જોઈ શકો. ફરિયાદ બાદ માર્ગ મકાન વિભાગ RNB ડાકોરના જે ઝાલા સાહેબ છે તેમણે 4 વખત નોટિસ આપી જે આ બાંધકામ કરનાર છે એમને. તેમ છતાં પણ બાંધકામ 100% પૂર્ણ કરવામાં આવ્યું. આજે દુકાનોને શટર લગાડવામાં આવી દીધું છે, તમામ વસ્તુ પૂરી થઈ ગઈ છે. એટલે જોઈ શકાય કે ગુજરાતની અંદર માત્ર કાયદો એક કાગળની અંદર જ જોવા મળે છે. આ ફરિયાદ પણ બીજી છે જે 7/8/2025ની છે, એની અંદર પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાઈ આ બાંધકામ તાત્કાલિક ધોરણે દૂર કરવું. બીજું કે આ જે નોટિસ છે 8/5/2025 માર્ગ મકાન વિભાગ ડાકોર તરફથી આપવામાં આવી છે, જેની અંદર બાંધકામ કરનારને જણાવવામાં આવ્યું છે સ્પષ્ટપણે કે તમારી પાસે કોઈપણ નકલ હોય, કોઈપણ પરમિશન હોય ખેડા જિલ્લા પ્રશાસનની, ગુજરાત સરકારની બાંધકામ કરવા માટેની, તો અમને બતાવો. પણ હજુ સુધી પણ આ એક પણ નકલ જમા કરાઈ નથી. હવે જોવું રહ્યું કે આ બાંધકામ ક્યારે ને કઈ રીતે દૂર થશે. ભવિષ્યની અંદર 6 લેન રસ્તો બને છે. યાત્રાધામ ડાકોર એક વિકાસશીલ પવિત્ર યાત્રાધામ છે. 6 લેન રસ્તો બનશે ત્યારે ગુજરાત સરકારને આ બાંધકામ માથાના દવા સમાન સાબિત થશે. બરાબર. MGVCLની અંદર એવું છે કે જે બી તરફથી